जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 6 उष्मागतिशास्त्र में આપણે છેલ્લે લેક્ચર નંબર 15 માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 66 થી 69 ભણી ગયા હતા। આજે લેક્ચર નંબર 16 માં પ્રશ્ન નંબર 70 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 70 નું વિધાન આ રીતનું છે। प्रणालीना तापमान में फेरफार साथे प्रणालीना तापमान में फेरफार साथे प्रणाली अने पर्यावरण नी एंट्रोपी में थतो फेरफार समझावी ते उपरथी प्रक्रियानी स्वयंस्फुरितता समझाओ। आवो प्रश्न छे। प्रक्रियानी स्वयंस्फुरितता समझाओ तो विचारो। चलो प्रणालीना तापमान साथे तो आपणे आम आखी थियरी लखवा जईशुं तो बहुत समय वधशे। आपणे एवा मुद्दा लखीशुं कि जे आपने थियरी आखी समझावी दे। तो सौथी पहला बोलो आपणे जो हूँ तमने छे ने टेक्स्टबुक प्रमाणे तो नहीं ज शीखवाडुं, कारण के टेक्स्टबुक प्रमाणे तमारे गोखवुं पड़शे। तो आमां दरेक शब्दनुं अर्थघटन करता जईए। बोलो जवाब एन जाते बनतो जाए। तो सौथी पहला तापमान तो આપણે પ્રણાલીનું તાપમાન બરોબર। તો પ્રણાલીનું તાપમાન પ્રણાલીનું ઉષ્માનું સ્તર દર્શાવે છે બરોબર। બીજો મુદ્દો આથી હવે ફેરફાર એટલે આપણે વધારો કે ઘટાડો। આથી પ્રણાલીના તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો પ્રણાલીના ઉષ્મા સ્તરમાં ફેરફાર થાય છે। હવે જોજો ઉષ્મા સ્તરમાં ફેરફાર થયો એટલે કે પ્રણાલીમાં આવેલા अणुओना बोलो उष्मा स्तर में फेरफार थाय छे। अणुओना उष्मा स्तर में फेरफार थाय छे। आथी बोलो प्रणाली माना अणुओनी गति ऊर्जा बदलाय छे। आथी प्रणालीनी एंट्रोपी में फेरफार थाय छे। प्रणालीनी एंट्रोपी में फेरफार थाय छे। जोजो आखो प्रश्न आपणे जवाबमांथी ज लावी दीए। हवे मुद्दो लखीए। अहीं जो प्रणालीनुं तापमान वधारवामां आवे तो प्रणालीना अणुओनी उष्मीय ऊर्जा वधे छे। आथी ऊर्जानु स्तर वधे छे। ऊर्जा नहीं ऊर्जानु स्तर वधे छे। आथी तेमनी गति ऊर्जा वधे छे। आथी बोलो प्रणालीमां अस्तव्यस्तता એટલે કે એન્ટ્રોપી
નું પ્રમાણ વધે છે, તેનાથી ઉલટું બોલો તાપમાન પ્રણાલીનું તાપમાન ઘટે તેમ, હવે બધું સમજાવવાની જરૂર નથી, તેનાથી ઉલટું પ્રણાલીનું તાપમાન ઘટે તેમ બોલો પ્રણાલીની અસ્તવ્યસ્તતા એટલે કે એન્ટ્રોપી ઘટે છે. પતી ગયું. હવે અહીંયા એક મહત્વનો મુદ્દો લખવાનો, જોજો મેં આટલું તો પ્રશ્નમાંથી લખી દીધું, બરોબર. હજુ ફેરફાર વધે છે ઘટે છે એ સમજ, તો હવે લખાય અહીં તાપમાનના વધારા સાથે, અહીં તાપમાનના વધારા સાથે કે ઘટાડા સાથે પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર પ્રણાલીના પ્રારંભિક તાપમાન ઉપર આધાર રાખે છે. બરોબર. જો આટલું મેં પ્રશ્નમાંથી લખ્યું, હવે આપણે આ પ્રશ્ન, આ મુદ્દો અહીંયા યાદ રાખવાનો છે કે તાપમાન ફેરફાર સમજાવે, પણ એ ફેરફારનો આધાર, બરોબર. પ્રણાલી, જો પ્રણાલી તાપમાનના વધારા કે ઘટાડા સાથે પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર વધારા સાથે વધે છે, ઘટાડા સાથે ઘટે છે, એ તો આપણે જાણી ગયા, પણ એ કેટલો વધશે અને કેટલો ઘટશે એનો આધાર શેની ઉપર છે? તો પ્રણાલીના પ્રારંભિક તાપમાન ઉપર. આ બાબત નીચેના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. આ બાબત નીચેના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. દાખલા તરીકે -10° તાપમાને રહેલા બરફનું તાપમાન 0° કરવામાં આવે અને 0° તાપમાને રહેલા બરફનું તાપમાન +10° કરવામાં આવે તો શું થશે? તો પ્રથમ પ્રયોગમાં બોલો પ્રણાલીનું તાપમાન નીચું છે અને સમગ્ર પ્રક્રમ દરમિયાન પ્રણાલીની અવસ્થા ઘન હોય છે. જ્યારે બોલો બીજા પ્રયોગમાં પ્રણાલીનું પ્રારંભિક તાપમાન ઊંચું છે અને પ્રક્રમ દરમિયાન પ્રણાલી ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ પામે છે. બોલો અહીંયા તમને જવાબ મળી ગયો. આમ પ્રણાલીનું તાપમાન નીચું હોય ત્યારે એની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ઓછો હોય છે. કેમ? તો જો ઘન અવસ્થામાં જ રહ્યું, આપણને ખબર છે કે ઘન અવસ્થામાં પ્રણાલીની એન્ટ્રોપી કેવી હોય? ઓછી. જ્યારે બીજા પ્રયોગમાં તાપમાન ઊંચું છે, પ્રારંભિક તાપમાન આપણે 0° રાખ્યું છે, તો એ વખતે પ્રણાલી પ્રક્રમ દરમિયાન પ્રણાલી ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે. એટલે કે આમ તો હવે ઉપર અહીંયા ભૂસીને લખીશ. આમ ઉપરોક્ત ઉદાહરણના આધારે સમજાવી શકાય કે પ્રક્રમ દરમિયાન
તાપમાનના વધારા સાથે પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર એ વધારો, બરોબર. અહીંયા તાપમાનના વધારા કરતાં આપણે ફેરફાર લખીશું. ફેરફાર સાથે પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર પ્રણાલીના પ્રારંભિક તાપમાન ઉપર આધાર રાખે છે. બરોબર, પ્રારંભિક તાપમાન ઉપર આધાર રાખે છે. જો અહીં પ્રારંભિક તાપમાન નીચું હોય અને તાપમાન પ્રણાલીનું તાપમાન વધારવામાં આવે બોલો શું થાય? તાપમાન નીચું હોય અને તાપમાન વધારવામાં આવે તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર નીચો અથવા ઓછો હોય છે. જ્યારે તાપમાન પ્રારંભિક તાપમાન ઊંચું હોય અને પ્રણાલીનું તાપમાન વધારવામાં આવે તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર વધારે હોય છે. બોલો ખબર પડી કે નહીં? એન્ટ્રોપીમાં થતો ફેરફાર બોલો સમજ્યા? તો અહીંયા તમે કન્ફ્યુઝન પેદા થશે. એ કન્ફ્યુઝન માટે જ મેં આ રીતે લખ્યું છે. તો 0°C બરફ ના હોય, આટલું યાદ રાખજો. આપણે અહીંયા આ પ્રયોગ જે કરીએ છીએ 10°થી રહેલા તાપમાન 0°C કરવામાં આવે ત્યારે પાણી બની જાય. શું બની જાય? પાણી. કારણ કે 0થી નીચા તાપમાને એનું ઘનીભવન શરૂ થાય છે. 0 એ તો શરૂ થાય છે, એટલે કે એ ઘન અવસ્થામાં કઈ પરિસ્થિતિમાં હોય તો આ ઉદાહરણ લખવામાં લોચો વાગે છે. એટલે આપણે જો આ ઉદાહરણ ખોટું લખાશે તો વર્ણન પણ ખોટું થશે. એટલે તમે જે ભૂલ કરવાના છો એ ભૂલ હું તમને અહીંયા બતાવી રહ્યો છું. સમજી ગયા? એટલે આપણે આ ભૂલ જો એક વસ્તુ છે, જિંદગીમાં ભૂલો જ દૂર કરીએ ને તો એ સફળ થઈ જવાય. બાકી સફળ થવા માટે બહુ ઝાઝો પ્રયાસ કરવાની જરૂર નથી. તો અહીંયા પ્રણાલીનું તાપમાન નીચું છે અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની અવસ્થા તો એમાં ઘનમાંથી પ્રવાહી થાય, ઘનથી પ્રવાહી થાય છે. પહેલા પ્રયોગમાં લોકો બહુ મોટી ભૂલ કરે છે. પાણીનું ઠાર બિંદુ 0°C છે. ઠાર બિંદુની વ્યાખ્યા શું છે? જે તાપમાનથી નીચા તાપમાને એનું ઘનીભવન થાય. એટલે કે ઘનીભવનની શરૂઆત 0°C થાય. ત્યાં ઘનીભવન થઈ જતું નથી. 0°C તો એનું ઘનીભવન શરૂ થાય અને સહેજ તમે માઇનસમાં જાઓ એટલે બધું પાણી બરફ બની જાય. તો આપણે તો એ 0°C લીધું છે એટલે ત્યાં શું થશે? ઘનથી પ્રવાહી. અને બરોબર, અને પ્રણાલીનું તાપમાન નીચું છે અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની અવસ્થા ઘનથી પ્રવાહી હોય છે. જ્યારે બીજા પ્રયોગમાં પ્રણાલીનું પ્રારંભિક તાપમાન ઊંચું છે અને પ્રક્રમ દરમિયાન હવે જોજો 0°C તાપમાને રહેલા બરફ ના કહેવાય, ત્યાં પાણી કહેવાય. શું કહેવાશે? તો બોલો અહીંયા તો પ્રવાહીની પ્રવાહી જ અવસ્થા રહે છે. તો શું થયું? બોલો કયામાં એન્ટ્રોપી વધારે વધી? તો ઉપરોક્ત ઉદાહરણના આધારે સમજાવી શકાય કે આ તો બધું બરોબર છે, પણ જો અહીં પ્રારંભિક તાપમાન નીચું હોય અને પ્રણાલીનું તાપમાન વધારવામાં આવે તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર વધુ હોય છે. એન્ટ્રોપીમાં થતો ફેરફાર વધુ હોય છે. અને એનાથી ઉલટું બોલો પ્રણાલીનું તાપમાન ઊંચું હોય અને જો તાપમાન વધારવામાં આવે તો તે ઓછો હોય છે. ચલો આપણે કોઈ પણ રીતે યાદ નથી રહેતું, સીધું જ યાદ રાખીએ. ધ્યાન અહીંયા રાખજો. આટલું તો ખબર પડી છે. હવે હું પહેલાં આટલું ભૂસી અને તમને પહેલું એક એવું દૈનિક જીવનનું ઉદાહરણ આપું કે જેથી કરીને તમને તરત ખબર પડે કે આમાંથી કોની એન્ટ્રોપી વધારે વધશે. બોલો આપણે પાણીના 2 નમૂના લઈએ. એક 40°C તાપમાનવાળું પાણી છે, એક 60°C વાળું છે. બોલો આ બંનેને આપણે 100° એટલી ઉષ્મા આપીએ કે એમના તાપમાનમાં 40°C વધારો થાય. 41°C એટલી ઉષ્મા આપીએ કે 41°C વધારો થાય.
આ બંને નમૂનાને. એટલે એનો મતલબ કે આપણે આપેલી ઉષ્મા કેવી છે? સરખી. આપેલી ઉષ્મા કેવી છે? સરખી. બોલો, અહીંયા પાણી હતું, અહીંયા પાણી હતું. હવે શું થશે? તો અહીંયા પાણી જ રહેશે, જ્યારે અહીંયા શું થશે? વરાળ થઈ જશે. શું થઈ જશે? વરાળ. તો બોલો, આ બેમાંથી કયું તાપમાન ઊંચું હતું? આ. તો ઊંચા તાપમાને બોલો શું થશે? ઊંચા તાપમાને શું થશે? એન્ટ્રોપીમાં ફેરફાર વધી ગયો. અહીંયા જુઓ, નીચા તાપમાને ઓછો રહ્યો. તો આ એક એવો મુદ્દો છે કે તમે કયું ઉદાહરણ લો છો એના પ્રમાણે સમજાવી શકાય. તમે કયું ઉદાહરણ, તમને એમ થયું કે સાહેબે ભૂલ નથી કરી, સાહેબે જાણી જોઈને બધું કરેલું છે. તમે અહીંયા પહેલા પ્રયોગમાં જો આપણે જે ઉદાહરણ લીધા છે એ ફરીથી ચર્ચા કરું છું, કારણ કે આનું જ નામ કેમેસ્ટ્રી છે. દરેક સમયે એના પરિણામો બદલાય. મેથ્સમાં 2 + 2 હંમેશા 4 થાય, કેમેસ્ટ્રી ના થાય. બરાબર. તો જો આપણે પહેલું લઈએ, -10°C તાપમાને બરફ. પછી એને આપણે 0°C લાવ્યા એટલે પાણી બન્યું. આ પ્રયોગ 1. બરાબર. પ્રયોગ 2માં 0°C તાપમાને પાણી, એને આપણે રૂપાંતરિત કર્યું +10°C પાણી. બરાબર. જોજો, હવે હું બીજો ઉદાહરણ લઉં. પહેલું ઉદાહરણ છે 40°C રહેલું પાણી, એને આપણે વધારીને 80°C કર્યું. બરાબર. એટલે કે વધારો 10નો જ કર્યો. અહીંયા 10નો હતો, અહીંયા 10નો છે. બીજું છે 60°C અથવા તો 61°C પાણી, 61°C રહેલું પાણી. તો અહીંયા થશે 101°C વરાળ થઈ જાય. બોલો, આ બેમાં કયામાં એન્ટ્રોપી વધારે વધી? કયામાં એન્ટ્રોપી વધારે વધી? તો અહીંયા વધારે વધી, અહીંયા ઓછી વધી. જોજો, અહીંયા તાપમાન નીચું હતું તોય વધારે વધી, અહીંયા તાપમાન નીચું હતું તો એમ છતાં અહીંયા વધારે વધી. તો આના ઉપરથી એક કોમન વાક્ય, જો આપણી ચોપડીની ભૂલો છે ને એનો ઉપયોગ જીનીટવાળા બહુ જોરદાર કરતા હોય છે. આપણી ચોપડીની ભૂલોનો ઉપયોગ, ચોપડીમાં ભૂલો નથી પણ અધૂરું સમજૂતી છે. તમને હવે એવું કહી દે, ધ્યાન રાખજો, હું એક MCQ બનાવું છું. થિયરી તો થિયરીની જગ્યાએ રહેવાની જ છે. પદાર્થ એનું ગલનબિંદુ, પદાર્થ એનું ગલનબિંદુ 40°C છે અને પદાર્થ બીનું ગલનબિંદુ 60°C છે. બરોબર. હવે પદાર્થ એ અને બીના પ્રારંભિક તાપમાન 30°C છે. ત્યાંથી તાપમાન વધારીને બંનેના તાપમાન 30°C છે. હવે આ બંને પદાર્થના તાપમાનમાં 20°C નો વધારો કરવામાં આવે તો કયા પદાર્થની એન્ટ્રોપીમાં થતો વધારો વધારે હશે? ઓપ્શન એ તો એમાં એ, ઓપ્શન બીમાં બી, સીમાં એ અને બી બંને. બરોબર. અને ઓપ્શન ડી નક્કી કરી શકાતું નથી. બોલો શું જવાબ થશે? તો ચોપડીમાં જે ઉદાહરણ આપ્યું છે એટલે અહીંયા તમે ધારો તો વધુ લખી શકો ને ઓછું લખી શકો. ટૂંકમાં એ પ્રણાલી એના કઈ પ્રક્રિયા અનુભવે છે અને એ કયા તાપમાને છે એના ઉપર એનો એન્ટ્રોપી ફેરફાર આધાર રાખે છે. આ યાદ રાખજો. ખબર પડી? હવે જોજો, અહીંયા એનું ગલનબિંદુ 40°C છે તો આપણે એ માટે વાત કરીએ તો 40°C તાપમાને એ શું થાય છે? એનું ગલન થાય છે. જોજો, અહીંયા ધ્યાન રાખજો, 40°C તાપમાને ગલન થાય છે. એનો મતલબ કે પ્રારંભિક તાપમાન 30°C છે એ કઈ અવસ્થામાં હશે? તો ઘન અવસ્થામાં.
હવે એમાં આપણે 20 અંશ સેલ્સિયસનો વધારો કર્યો તો વત્તા 20 અંશ સેલ્સિયસ એટલે કે 50 અંશ સેલ્સિયસ થયો તો એ પ્રવાહી થઈ જશે. એ શું થઈ જશે? પ્રવાહી થઈ જશે. બી, ચલો બીમાં તો બીનું પ્રારંભિક તાપમાન એ 30 અંશ સેલ્સિયસ છે, બરોબર. એ વખતે ઘન અવસ્થામાં હશે અને એનું ગલન કયા તાપમાને થાય છે? તો 60 અંશ સેલ્સિયસે એનું ગલન થાય છે, બરોબર. આપણે એમાં પણ 20 અંશ સેલ્સિયસનો વધારો કર્યો અહીંથી આમ, તો બોલો શું થયું? તો 30 ને 20 50 જ થયું અને 50 અંશ સેલ્સિયસ એ ઘનનું ઘન જ રહેશે કારણ કે એનું ગલન બિંદુ તો 60 છે. તો બોલો આ બેમાંથી કયામાં એન્ટ્રોપી ફેરફાર વધારે થયો? તો આમાં થયો કારણ કે આ ઘનથી પ્રવાહી બન્યું. આપણે જે ઉદાહરણ લીધું હતું વરાળનું, તો ટૂંકમાં તમે કયો પ્રયોગ કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે, પણ એટલું તો નક્કી છે કે કયામાં એન્ટ્રોપી વધારે વધશે? બોલો કયામાં એન્ટ્રોપી વધારે વધશે? તો નીચું તાપમાન હોય એટલે એન્ટ્રોપી વધારે વધે, ઊંચું તાપમાન વધે હોય ત્યારે એન્ટ્રોપી, બરોબર. હવે અહીંયા ઉત્કલન બિંદુ લઈ લઈએ તો પણ આવું થશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આપણે ઉદાહરણમાં એટલું સમજવાનું છે આરા MCQમાં કે ટૂંકમાં આપણે એના ગલન કઈ પ્રક્રિયા છે એ પ્રમાણે ફેરફાર નક્કી કરવાનો. આવા MCQ પૂછાય છે. બોલો આટલી સમજૂતી આપ્યા પછી વચ્ચે મેં MCQ ચલાવ્યો. હવે પ્રશ્નોમાં પાછા આવી જઈએ. તો બોલો અહીંયા શું થશે? આમ પ્રણાલીનું તાપમાન વધારવામાં આવે તો જોજો અહીંયા આમ પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર તેના પ્રારંભિક તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કેમ? તો પ્રારંભિક તાપમાન નીચું હોય, જોજો પ્રારંભિક તાપમાન નીચું હોય અને તાપમાન વધારવામાં આવે તો ફેરફાર વધુ છે. આ નીચું ત્યારે આ વધુ છે એટલે કે વ્યસ્ત પ્રમાણમાં, અને પ્રણાલી દ્વારા શોષાતી ઉષ્માના સમપ્રમાણમાં હોય છે, બરોબર. એટલે કે ડેલ્ટા એસ ચલે છે 1/T અને ડેલ્ટા એસ ચલે છે. હવે જો ઉષ્મા છે, હવે આ આખો પ્રક્રમ આપણે ખુલ્લી પ્રણાલીમાં એટલે કે અચળ દબાણે કર્યો છે, એટલે એકચ્યુઅલી અહીંયા ક્યુ રિવર્સ પ્રતિવર્તીપણે મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા પણ એને આપણે ડેલ્ટા એચ પણ લખીએ છીએ. તો બોલો આ બેનો સમન્વય કરીએ તો સૂત્ર શું થાય? ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એચ બાય ટી. શું થાય? ડેલ્ટા એચ બાય ટી અથવા તો ક્યુ રિવર્સ બાય ટી, અને એનો એકમ થશે જૂલ પ્રતિ કેલ્વિન. જૂલ પ્રતિ કેલ્વિન. બોલો હવે આમાંથી એક નિયમ મળે છે, એક બીજો MCQ મળે છે. બોલો આપણે આ બે સૂત્રોનો સમન્વય કરીએ તો ડેલ્ટા એસ ચલે છે ક્યુ રિવર્સ બાય ટી અથવા ડેલ્ટા એચ બાય રિવર્સ બાય ટી થાય, ચલે છે હો. અને એને સમતામાં ફેરવીએ તો કે ઇન્ટુ ક્યુ રિવર્સ બાય ટી બરાબર ડેલ્ટા એચ રિવર્સ બાય ટી થાય. અહીંયા પણ કે લખવો પડે ચલનમાંથી, કારણ કે વ્યસ્ત પ્રમાણ કીધું છે, ચલનમાંથી સમતામાં ફેરવે એટલે અચળાંક મૂકવો પડે. પણ અહીંયા આ સૂત્રમાં ક્યાંય અચળાંક નથી. એનો મતલબ શું થશે? બોલો ધ્યાન રાખજો, આ સૂત્રમાં અચળાંક નથી એટલે કે આપણને જીનિટ લેવલનો MCQ મળે છે. ડેલ્ટા એસ બરાબર કે ઇન્ટુ 1/T અને ડેલ્ટા એસ બરાબર કે ડેશ ઇન્ટુ ક્યુ રિવર્સ, બરાબર. હવે આ બેનો સમન્વય કરું તો ડેલ્ટા એસ બરાબર કે ઇન્ટુ કે ડેશ ઇન્ટુ ક્યુ રિવર્સ બાય ટી. પણ આપણે તો શું લખીએ છીએ? ડેલ્ટા એસ બરાબર ક્યુ રિવર્સ બાય ટી જ લખીએ છીએ. એનો મતલબ કે અને કે ડેશના મૂલ્ય કેવા હશે? એકબીજાથી વ્યસ્ત. તો અહીંયા એક MCQ મળે કે પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર તેના પ્રારંભિક તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીંયા આ વ્યસ્ત પ્રમાણમાં ચલનનો અચળાંક કે હોય અને શોષાતી ઉષ્માના સમપ્રમાણમાં હોય છે. ત્યાં જો ચલનનો અચળાંક કે ડેશ હોય તો કે અને કે ડેશના મૂલ્યો કેવા હોય હું લખી નાખું છું, બરોબર. તમારી થિયરી અહીંયા પૂરી થઈ ગઈ છે, આટલે સુધી પતી ગયું છે, સમજી ગયું આપણે. હવે સ્વયંસ્ફુરિતતા સમજાવવાની છે, પછી સમજાવું. તો એ પહેલાં એક આપણે MCQ લખીએ. જોજો આ રીતે જ MCQ શીખવાના છે.
તો પ્રણાલીના પ્રારંભિક તાપમાન અને પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર વચ્ચેનો સંબંધ દર્શાવતા ચલનનો અચળાંક કે હોય અને પ્રણાલી દ્વારા શોષાતી ઉષ્મા અને પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ના ચલનનો અચળાંક વચ્ચેનો સંબંધ દર્શાવતા ફેરફાર વચ્ચેનો સંબંધ દર્શાવતા ચલનનો અચળાંક કે ડેશ હોય તો કે અને કે ડેશ વચ્ચેનો નીચેના પૈકી કયો સંબંધ સાચો છે? બોલો. તો કયો સંબંધ સાચો? ઓપ્શન એ કે આપણે 1 2 લખી નાખીએ, 1 અને 2, બરાબર. તો K1 બરાબર K2. ઓપ્શન બી K1 ગ્રેટર દેન K2. ઓપ્શન સી K1 લેસ દેન K2 અને ઓપ્શન ડી K1 ઇન્ટુ K2 બરાબર 1. તો બોલો આમાંથી કયો સાચો થાય? તો આ સાચો થાય. કમ્પ્લીટ. હાલ આપણે પહેલાં સમજૂતી આપી છે ને પછી કેમ તો આપણને ખબર છે. બોલો ડેલ્ટા એસ ચલે છે 1/T અને ડેલ્ટા એસ ચલે છે ડેલ્ટા એચ અથવા તો ક્યુ રિવર્સ. તો ડેલ્ટા એસ બરાબર K1/T અને ડેલ્ટા એસ બરાબર K2 ઇન્ટુ ડેલ્ટા એચ. પરંતુ ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા H/T છે. તેથી આ બે સમીકરણોનો સમન્વય કરતાં ડેલ્ટા એસ બરાબર K1 ઇન્ટુ K2 ઇન્ટુ ડેલ્ટા H/T બરાબર ડેલ્ટા H/T થાય છે, જે દર્શાવે છે કે અહીં K1 ઇન્ટુ K2 બરાબર 1 થાય છે. પતી ગયું. તો આ રીતે MCQ સોલ્વ કરાય. ચલો હવે જો આટલે સુધી સમજી ગયા, ફરીથી રિપીટ કરું છું, ભલે આજે એક જ પ્રશ્ન ચાલતો પણ ભૂકા કાઢવા છે. બોલો પ્રણાલીના તાપમાન સાથે ફેરફારમાં પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર આપણે સમજાવી દીધો. પહેલું પ્રણાલીના તાપમાનની વ્યાખ્યા આપી, પછી એના તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો પ્રણાલીની ઉષ્માના સ્તરમાં ફેરફાર થાય. ઉષ્માના સ્તરમાં ફેરફાર થાય એટલે શું થશે? આપણે બધું પ્રણાલી વિશે પહેલાં સમજાવીએ છીએ, પછી પર્યાવરણને. તો ઉષ્માના સ્તરમાં ફેરફાર થાય એટલે એની ગતિ ઉર્જા બદલાય, ગતિ ઉર્જા બદલાય એટલે અસ્તવ્યસ્તતામાં ફેરફાર થાય અને ટૂંકમાં એન્ટ્રોપી ફેરફાર થાય છે. હવે લખવાનું, અહીં તાપમાન વધે તેમ ગતિ ઉર્જા વધે છે, ગતિ ઉર્જા વધે તેમ એન્ટ્રોપી ફેરફાર વધે છે. પતી ગયું. પરંતુ અહીં પ્રણાલીના તાપમાનના વધારા સાથે થતો એન્ટ્રોપીના થતો ફેરફાર એ પ્રણાલીના પ્રારંભિક તાપમાન ઉપર આધાર રાખે છે, જે નીચેના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય. અને પછી પેલું બરફ અને પાણીવાળું, અને પાણી 0°C રહેલો, -10 રહેલો બરફ અને 0 રહેલું પાણી, પછી 0 રહેલું પાણી અને 10°C રહેલું પાણી, એ બે પ્રક્રમના આધારે આપણે સમજાવવાનું કે પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર પ્રણાલીના પ્રારંભિક તાપમાન ઉપર આધાર રાખે છે. જો અહીં પ્રારંભિક તાપમાન નીચું હોય તો તાપમાન વધારવામાં આવે તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર વધુ હોય છે. એનાથી ઉલટું તાપમાન ઊંચું હોય અને તાપમાન વધારવામાં આવે તો ઓછો હોય છે. હવે એના પછી આપણે પેલું સૂત્ર તારવી દેવાનું, આ લખવાનું એમ કે આમ પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર તેના પ્રારંભિક તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં અને તેના દ્વારા શોષાતી ઉષ્માના સમપ્રમાણમાં હોય છે. તેથી ડેલ્ટા એસ ચલે છે 1/T અને ડેલ્ટા એસ ચલે છે ડેલ્ટા એચ અથવા તો ક્યુ રિવર્સ. અને તેથી ડેલ્ટા એસ બરાબર K1/T અને ડેલ્ટા એસ બરાબર K2 ઇન્ટુ ડેલ્ટા એચ.
પછી લખવાનું આથી બંને સમીકરણોનો સમન્વય, જો આટલું બધું ડીપમાં અંદર નથી લખ્યું, આ બંનેનો સમન્વય કરતાં આપણને આ સૂત્ર મળે. પરંતુ અહીં K1 બરાબર K2 હોવાથી અહીંયા વચ્ચે આ લખી દેવાનું. K1 બરાબર K2 હોવાથી એટલે કે બંનેના અચળાંકો એકબીજાના વ્યસ્ત હોવાથી ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એચ બાય ટી અથવા તો ક્યુ રિવર્સ બાય ટી થાય છે. બોલો, પ્રણાલી પતી ગયું. હવે લખીશું પર્યાવરણ માટે. તો બોલો, અહીંયા પ્રણાલીની એન્ટ્રોપીમાં વધારો થાય છે. આપણને ખબર છે, જો વિશ્વ નિરાલી પ્રણાલી છે, આપણે ભણી ગયા છીએ. વિશ્વ નિરાલી પ્રણાલી છે કારણ કે વિશ્વની અંદર ઉર્જાનો જથ્થો અચળ છે, એનું સર્જન કે વિનાશ થતો નથી. તો અહીંયા આ પર્યાવરણ અને પ્રણાલી બે ભેગા થાય ત્યારે વિશ્વ બને છે. તો પ્રણાલીની એન્ટ્રોપીમાં ફેરફાર થાય તો એ એન્ટ્રોપીનો ફેરફાર ઉષ્મા ઉર્જા આપણે આપી ક્યાંથી? અને પર્યાવરણમાંથી. તો પ્રણાલીની એન્ટ્રોપી વધે તો સામે પર્યાવરણની ઘટે. ખબર પડી? પ્રણાલીની વધે તો આપણે એને ક્યાંથી આપી? પર્યાવરણમાંથી. વિશ્વમાં તો એના જ રહ્યું છે. બોલો, તો અહીંયા પ્રણાલીને ઉષ્મા આપીએ. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ અનુસાર વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ છે. હું પ્રણાલીને ઉર્જા આપું છું, એનો મતલબ કે પર્યાવરણની ઉર્જા ઓછી થઈ અને પ્રણાલીની વધી. એટલે કે પ્રણાલીની એન્ટ્રોપી વધી અને પર્યાવરણની ઘટી. કમ્પ્લીટ? ક્લિયર? તો એ પ્રમાણે અહીંયા આપણે પર્યાવરણ માટે આના જ વસ્તુ ફરીથી લખવાની છે. બોલો, એમાં શું લખીશું? તો પર્યાવરણ માટે જ્યારે લખવાનું આવે ત્યારે લખવાનું કે પ્રક્રમ દરમિયાન પ્રણાલી પર્યાવરણમાંથી ઉષ્મા મેળવે છે, આથી પર્યાવરણ ઉષ્મા ગુમાવે છે. અને આથી પર્યાવરણની અસ્તવ્યસ્તતા, એન્ટ્રોપીમાં થતો ફેરફાર, એના માટે તમારે સીધું સૂત્ર જ લખી દેવાનું. આ સૂત્ર જ્યારે પ્રણાલી માટે લખતા હોય તો અહીંયા કૌંસમાં પ્રણાલી લખવાનું. જોજો, આપણે અહીંયા જોજો પ્રણાલી માટે ડેલ્ટા એસનું સૂત્ર લખતા હોય તો ડેલ્ટા એસ પ્રણાલી બરાબર ડેલ્ટા એચ પ્રણાલી અપોન ટી પ્રણાલી અથવા ક્યુ રિવર્સ પ્રણાલી અપોન ટી પ્રણાલી. આ કોના માટે લખ્યું? પ્રણાલી માટે. એવી રીતે ડેલ્ટા એસ પર્યાવરણ લખતા હોય તો અહીંયા ડેલ્ટા એચ પર્યાવરણ અપોન ટી પર્યાવરણ બરાબર ક્યુ રિવર્સ પર્યાવરણ અપોન ટી પર્યાવરણ. બોલો, કમ્પ્લીટ? હવે આગળ વધીશું. તો બંનેનો એકમ જૂલ પ્રતિ કેલ્વિન થાય કારણ કે ડેલ્ટા એચ ઉષ્મા છે, ઉષ્માનો એકમ જૂલ છે અને તાપમાનનો કેલ્વિન છે. તો ટૂંકમાં ડેલ્ટા એસનો એકમ જૂલ પ્રતિ કેલ્વિન થાય. હવે બીજો મુદ્દો ચલાવીએ, આ ઉપરથી પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતતા. તો ધ્યાન રાખજો, આપણે સ્વયંસ્ફુરિતતા માટે બીજા નિયમને યાદ કરવો પડશે. બોલો, ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ અનુસાર હવે આ મુદ્દો સમજાવું છું. તો ઉગશાના બીજા નિયમ અનુસાર શું થાય? બોલો, બીજા નિયમ અનુસાર આપમેળે થતા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. હવે આપણને ખબર છે, હવે વિશ્વ બરાબર પર્યાવરણ પ્લસ પ્રણાલી છે. તેથી બોલો, ડેલ્ટા એસ વિશ્વ બરાબર ડેલ્ટા એસ પર્યાવરણ વત્તા ડેલ્ટા એસ પ્રણાલી જો ગ્રેટર દેન 0 હોય, વધે તો ગ્રેટર દેન 0, તો બોલો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. કેવી હોય? એવી રીતે અહીંયા આના જ વાક્ય લેસ દેન 0 હોય તો સ્વયંસ્ફુરિત હોતી નથી, અને ઇક્વલ ટુ 0 હોય તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સંતુલન સ્થપાય છે. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સંતુલન સ્થપાય છે. હવે ધ્યાન રાખજો, આમાંથી પાછો એક MCQ મળે છે. બોલો, આ ત્રણમાંથી કઈ પરિસ્થિતિમાં પ્રણાલીની એન્ટ્રોપી મહત્તમ હોય? આ ત્રણમાંથી કઈ પરિસ્થિતિમાં ડેલ્ટા એસ વિશ્વ ગ્રેટર દેન 0 હોય ત્યારે, લેસ દેન 0 હોય કે ઇક્વલ ટુ 0 હોય? બોલો, તો ઇક્વલ ટુ 0 હોય ત્યારે પ્રણાલીની એન્ટ્રોપી મહત્તમ હોય છે. પ્રણાલીની એન્ટ્રોપી મહત્તમ ઇક્વલ ટુ 0 ક્યારે થાય? જેટલી આને ગુમાવી, આ બેની સરખી જ હોય
અને એ વખતે એન્ટ્રોપીમાં થતો ફેરફાર મહત્તમ હોય તો જ સરવાળો 0 થાય. બોલો અહીંયા ગ્રેટર ધેન 0 છે, એનો મતલબ કે પર્યાવરણની કેવી છે વિચારો, બેનો સરવાળો. જો અહીંયા ધ્યાન રાખજો, તમે ઇન શોર્ટ વિચારો તો પ્રક્રમ આપણે હાલ ભણ્યા એમ પ્રણાલી અને પર્યાવરણ ઉષ્મા ગુમાવે ત્યારે પ્રણાલીની ઉષ્મા વધે તો ડેલ્ટા એસ, તો આનું મૂલ્ય પ્લસ હોય ને આનું માઇનસ હોય, આટલું યાદ રાખજો. આનું મૂલ્ય તો કોઈપણ પ્રક્રમ માટે, કોઈપણ પ્રક્રમ દરમિયાન પર્યાવરણ માટે ડેલ્ટા એસનું મૂલ્ય ઋણ અને પ્રણાલી માટે ડેલ્ટા એસનું મૂલ્ય ધન હોય છે. એટલે કે આ ઋણ હોય ને આ ધન હોય. બોલો આ ગ્રેટર ધેન 0 ક્યારે થાય? તો પ્રણાલીની એન્ટ્રોપી વધતી હોય તો આપમેળે થાય, બરોબર. લેસ ધેન 0 ક્યારે થાય? તો આ એટલે કે પ્રણાલી ઓછી ઉષ્મા મેળવતી હોય, ખબર પડી, એને આપણે વધારે આપીએ તો પાછી આપમેળે થાય. પણ જ્યારે આ બે પ્લસ માઇનસ એટલે કે એ વખતે આ પ્લસ મહત્તમ થઈ જશે, આના જેટલું મહત્તમ. તો એક એમસીક્યુ પૂછાય છે અને મેં પેમ્પલેટમાં લખ્યો છે કે જે પ્રક્રિયા દરમિયાન પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સંતુલન સ્થપાતું હોય ત્યારે એન્ટ્રોપી મહત્તમ હોય છે, પરંતુ એન્ટ્રોપી ફેરફાર વિશ્વની એન્ટ્રોપીનો ફેરફાર શૂન્ય હોય છે, પણ પર્યાવરણ અને પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર મહત્તમ હોય છે. તો એ વસ્તુ ત્યાં ખાસ લખજો, બરોબર. ત્યારે પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપી મહત્તમ હોય છે, પરંતુ વિશ્વનો એન્ટ્રોપી ફેરફાર શૂન્ય હોય છે. અહીંયા થોડું લખવાની ભાઈ ભૂલ છે, જાતે સુધારી દેજો. હું બોલ્યો છું એ પ્રમાણે, બરોબર. છેલ્લા વાક્યમાં એક બે શબ્દો રહી ગયા છે. આથી કહી શકાય કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપી વધે છે. કોની એન્ટ્રોપી વધે છે? તો વિશ્વની વધે છે, આટલું યાદ રાખજો. ઓકે, ચલો એના પછી કેટલાક દાખલા છે એ ગણી નાખીએ. તો દાખલા નંબર એકદમ સહેલા દાખલા છે ભાઈ. અમુક પ્રશ્નો ભલે એક ચાલે પણ એને એવો ચલાવવો પડે ને કે એમાંથી આ થિયરી ના પૂછાય, આમાંથી થિયરી હજુ સુધી નથી પૂછાઈ, આમાંથી એમસીક્યુ પૂછાય. તો આપણે એમસીક્યુ વિચારી લીધા હોય તો આપણને તકલીફ ઓછી પડે. ચલો દાખલા નંબર N16, બેન્ઝીનની બાષ્પાયન ઉષ્મા, બેન્ઝીનની બાષ્પાયન ઉષ્મા, જો ઉષ્મા આવ્યું એટલે ડેલ્ટા એચ આવે, અને બાષ્પાયન છે એટલે વેપરાઇઝેશન લખવું પડે, અને અહીંયા પાછું એનું નામ બેન્ઝીન, બરાબર. 73.61 કેલરી પ્રતિ મોલ છે, બરોબર. હવે 80°C તાપમાને 1 મોલ બેન્ઝીનનું ટી બરાબર, તો બેન્ઝીનનું પ્રારંભિક તાપમાન ટી બરાબર 80.1°C. 1 મોલ બેન્ઝીનનું, તો 1 મોલ બેન્ઝીન લિક્વિડ, પ્રવાહી બેન્ઝીન કીધું છે. પ્રવાહીમાંથી 1 મોલ વાયુમય બેન્ઝીન, અહીંયા ગેસ કીધો છે, વાયુમય બેન્ઝીનમાંથી 1 મોલ પ્રવાહી બેન્ઝીનમાં રૂપાંતરણ થાય. ચલો અહીંયા લખવામાં ભૂલ કરી, પ્રવાહીની જગ્યાએ લિક્વિડ લખી જ દીધું 2. તો આ પ્રક્રમમાં દરમિયાન બોલો એન્ટ્રોપી ફેરફાર શોધવાનું છે. ડેલ્ટા એસ બરાબર કેટલા? શું કરશો જુઓ, તો બધું તમને આપી દીધું છે. બોલો બધું જ આપી દીધું છે. ડેલ્ટા એચ આપ્યો છે, ટી આપ્યો છે, ડેલ્ટા એસ તો બધું જ પ્રણાલી માટે છે. તેથી બોલો ડેલ્ટા એસ પર પ્રણાલી બરાબર ડેલ્ટા એચ પ્રણાલી અપોન ટી પ્રણાલી કહેવાય. જો હવે આ બે નોન એસઆઈ એકમ છે, એટલે પહેલાં તમને એસઆઈ એકમમાં ફેરવવા પડે. બોલો અહીંયા એસઆઈ એકમમાં તો આને 1 મિનિટ મારી ભૂલ છે, ના અહીંયા પોઈન્ટ લખાઈ ગયો, જો 7361 છે,
બોલો આને 4.184 વડે ગુણી દઈએ એટલે કેલરીનું શું થઈ જાય? જૂલ પ્રતિ મોલ. અને આની અંદર 273 ઉમેરી દઈએ, 273 ઉમેરી દઈએ એટલે એ થઈ ગયું કેલ્વિન. તો 353.1 કેલ્વિન. તો આપણે બેને એસઆઈમાં ફેરવ્યા. હવે કિંમતો મૂકીએ તો 7361 ગુણ્યા 4.184 જૂલ પ્રતિ મોલ અપોન, બરોબર, છેલ્લે શું થશે? તો તાપમાન આપણું 353.1 કેલ્વિન. ભાગાકાર કરો તમે તો તમને જવાબ મળી જશે. તો ભાગાકારમાં 7361 ગુણ્યા 4.184 ભાગ્યા 353.1, તો જવાબ આવ્યો 87.2. કેટલો આવ્યો? 87.223 જૂલ પ્રતિ કેમો. 87.23, બરોબર, 87.23 જૂલ પ્રતિ કેમો. બોલો કમ્પ્લીટ. હવે ધ્યાન રાખજો, અહીંયા એક એમસીક્યુ મને દેખાય છે. બોલો આ જૂલ પ્રતિ કેમો એ શું હતું? કોનો એકમ હતો? તો જૂલ પ્રતિ કેમો એ આદર્શ વાયુ અચળાંક આર બરાબર, યાદ આવે છે, 8.314 જૂલ પ્રતિ કેમો હતું. તો આમાંથી એમસીક્યુ મળે. બોલો આદર્શ વાયુ અચળાંક એ વાસ્તવમાં નીચેના પૈકી કઈ બાબતની રજૂઆત કરે છે? બોલો જોજો હો, હું એમસીક્યુ બનાવું છું. આદર્શ વાયુ અચળાંક આર નીચેના પૈકી કઈ બાબતની રજૂઆત કરે છે? બોલો કઈ બાબતની રજૂઆત કરે છે? તો ઓપ્શન એ, ઓપ્શન એ જોજો, મસ્ત એમસીક્યુ મળે છે. તો આપણને ખબર છે 8.314 મૂલ્ય આપણે ક્યારે તારવ્યું હતું? ચોથો પાઠ યાદ કરો, પાંચમો પાઠ. પી બરાબર 1 વાતાવરણ, બરાબર, એ વખતે આપણે જૂલમાં ફેરવ્યું હતું. તો એ નિયત તાપમાને દબાણે, અથવા તો આપણે એ રીતે લખી દઈએ કે 1 વાતાવરણ દબાણે અને 273 કેલ્વિન તાપમાને 1 મોલ વાયુની એન્ટ્રોપીનું મૂલ્ય દર્શાવે છે. પડી ગઈ? 1 મોલ વાયુની એન્ટ્રોપીનું મૂલ્ય, નિરપેક્ષ મૂલ્ય દર્શાવે છે, નું નિરપેક્ષ મૂલ્ય દર્શાવે છે. તો આ જોરદાર એમસીક્યુ મળ્યો. તમને એવો એમસીક્યુ પૂછાય કે 1 વાતાવરણ દબાણે 273 કેલ્વિન તાપમાને 1 મોલ આદર્શ વાયુની નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય કેટલું હોય? તો 8.314 જૂલ પ્રતિ કેલ્વિન મોલ. ખબર પડી ગઈ? તો આવી રીતે એમસીક્યુ પૂછાય, આવી રીતે એમસીક્યુ પૂછાય. ખબર પડી કે નહીં? તો ચલો એનાથી આગળ જઈએ. દાખલા નંબર 17. ભાઈ મારે ઘણું બધું શીખવાડવું છે, પણ મારી સમયની મર્યાદા અને તમારા સમયની મર્યાદા. હું તો ચલો કે ધમધમાઈને લેક્ચર બનાવીને મૂકી દઉં, પણ તમે એમાંથી કેટલું એક્ઝિક્યુટ કરો છો એની ઉપર તમારી, તમે એનો કેટલો ઉપયોગ કરો છો એની ઉપર તમારી સફળતાનો આધાર રહેશે, બરાબર. બાકી હું થોડો સમય મને નડ્યો છે, પણ મને એવું લાગે છે કે ઓનલાઈનમાં હવે નહીં નડે, કારણ કે હું ગમે એટલા લેક્ચર બનાવીને મૂકું, તમે તમારા ટાઈમે જોઈ શકો. પહેલાંમાં તો શું થાય કે ભાઈ આપણે સમયની મર્યાદા હોય કે કલાકનું લેક્ચર, પછી આપણે પોતે થાકી જઈએ, અને થાકેલા હોઈએ તો ભણવાની કે ભણવાની મજા આવે નહીં. જોઈએ હવે એના પછીનો પ્રશ્ન, દાખલા નંબર 17. તો આજે આ દાખલો એક જ પૂરો થશે. N17. પ્રણાલીની પાણીની પ્રમાણિત સર્જન ઉષ્મા, પાણીની પ્રમાણિત સર્જન ઉષ્મા, જોજો દરેકનું વર્ગ આમ આખું, તો સર્જન એટલે ફોર્મેશન અને ઉષ્મા એટલે H, પણ પ્રમાણિત એટલે 0. બાયફર્ગેશન પ્રોપર નહીં કરો તો તમારો જવાબ ખોટો પડશે, ખાસ કરીને આની અંદર.
-286 કિજુ પ્રતિ મોલ છે। હવે પ્રમાણિત અવસ્થામાં 1 મોલ પાણી બને ત્યારે પ્રમાણિત અવસ્થામાં 1 મોલ પાણી બને ત્યારે એટલે જો આપણે પ્રક્રિયા લખવી પડે તો પ્રમાણિત અવસ્થામાં 1 મોલ પાણી બનવાની પ્રક્રિયા આપણે લખીએ। ચલો હવે જો સર્જન પ્રક્રિયા છે, સર્જન શૂન્યમાંથી થાય તો શૂન્યમાં અહીંયા H2 ગેસ પ્લસ હાફ O2 ગેસ gives H2O લિક્વિડ, બરોબર। પ્રક્રિયા દરમિયાન થતો તો ત્યારે દરમિયાન પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ડેલ્ટા એસ પર્યાવરણ બરાબર કેટલા? ચલો કેવી રીતે જવાબ આપશો? તો આપણને ધ્યાન રાખજો, અહીંયા ઘણું બધું કહી દીધું છે। પહેલું તો આ લઈ લઈએ તો 1 મોલ પાણી બને ત્યારે પ્રણાલી દ્વારા બોલો ડેલ્ટા એચનું મૂલ્ય માઇનસ છે એટલે કે પ્રણાલી મેળવશે કે ગુમાવશે તો મુક્ત થતી ઉષ્મા બરાબર 286 કિજુ પ્રતિ મોલ એટલે કે 28,000 બરોબર 2,86,000 જૂલ પ્રતિ મોલ। તેથી બોલો 1 મોલ પાણી બને ત્યારે પર્યાવરણ દ્વારા, હવે પ્રણાલીએ મુક્ત કરી છે એટલે પર્યાવરણે શું કરવી પડશે? શોષાતી ઉષ્મા બરાબર પ્લસ આટલી થશે। પેલાએ મુક્ત કરી છે એટલે એને શોષી, એટલી શોષાતી જ થાય ને, બરોબર। અને તેથી વળી પાણીની પ્રમાણિત સર્જન પ્રક્રિયા બોલો કયા તાપમાને થાય? પ્રમાણિત સર્જન પ્રક્રિયા તો 25°C એટલે કે 298 કેલ્વિન તાપમાને થાય છે। કેમ? તો આપણે પ્રમાણિત અવસ્થાની વ્યાખ્યા જે આપી છે, પ્રમાણિત અને પ્રમાણભૂત બે વસ્તુ જુદી છે। પ્રમાણિત એટલે 25°C અને 1 બાર, અને પ્રમાણભૂત એટલે 0°C અને 1 બાર। તો આપણે આ તાપમાન તો એ વખતે પ્રક્રિયા થાય છે એટલે કે પર્યાવરણનું તાપમાન બરાબર ટી પર્યાવરણ બરાબર 298 કેલ્વિન લેવાય અને તેથી ડેલ્ટા એસ પર્યાવરણ બરાબર ડેલ્ટા એચ પર્યાવરણ અપોન ટી પર્યાવરણ। બોલો ડેલ્ટા આ માઇનસ હતું એટલે પ્લસ થયું। આપણે અહીંયા મુક્ત થતી ઉષ્મા લખી છે, અહીંયા શોષાતી, મુક્ત થતી એટલે માઇનસ ને શોષાતી એટલે પ્લસ, એટલે આપણે અહીંયા ચિહ્નો લખ્યા નથી। તો બોલો અહીંયા હું લખી દઉં 286,000 જૂલ પ્રતિ મોલ અને છેદમાં બોલો 298 કેલ્વિન। તો તમે ભાગાકાર કરશો તો જવાબ તમારો પ્લસ 959.73 જૂલ પ્રતિ કેમો થશે। જો હવે મેં આ દાખલામાં પેમ્ફલેટમાં જાદુગરી કરેલી છે, દાખલો સાચો નથી ગણ્યો, જાદુગરી કરેલી છે। તમને હું કહી દઉં પહેલેથી, તમને શોધવાની કીધી છે પ્રણાલીની પર્યાવરણની એન્ટ્રોપી રકમમાં, અને મેં નીચે પાણીની શોધી છે એટલે અહીંયા પાણી લખી દઉં તો પાછું આ મૂલ્ય માઇનસ થાય, અને માઇનસ થાય તો આ માઇનસ થાય। ખબર પડી? પાણીની લખું ત્યારે શું થઈ જાય? માઇનસ થઈ જાય। ઓકે, તો અહીંયા તમારો જવાબ આટલો થશે। તો તમારે જો અત્યારે જવાબ હવે જો ત્યાં તમારે શું કરવાનું? પર્યાવરણની જગ્યાએ ત્યાં શું કરી દેવાનું? આખો દાખલો નહીં બદલવાનો, ત્યાં પર્યાવરણની જગ્યાએ પાણીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર લખી દેવાનો। કોની? પાણીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર। કમ્પ્લીટ? તો આટલે સુધી રાખીએ છીએ। જો અહીંયા પાણી પર્યાવરણ છે એની જગ્યાએ પાણી કરીએ તો ઊંધું થઈ જાય। ક્લિયર? તો આટલે સુધી રાખીએ છીએ। ઓકે।